નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નજર કરી આશા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સથી. શરૂઆત કરીએ ગુજરાત સમાચારથી. ભારત વિરોધી પ્રમુખ મુઇઝુની વિદાય નિશ્ચિત. વિપક્ષ એમપી માલદીવ્સના પ્રમુખની સામે મહાભિયોગને પીએનસીના નેતાઓના સમર્થનનો દાવો કરવામાં આવ્યો છે. તો વડોદરાની વાત કરીએ. શહેરી વિસ્તારોની સૌથી મોટી સમસ્યાઓ. ટ્રાફિક અને પ્રદૂષણને નાથવા માટે વડોદરામાં રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવશે. તો ભારતના ચીફ જસ્ટિસ ડોક્ટર ચંદ્રચૂડ ચીફ ગેસ્ટ તરીકે હાજર રહેશે. પદવીદાન સમારોહના એક દિવસ પહેલા ચીફ ગેસ્ટના નામની જાહેરાત કરવામાં આવી છે. ભારતના ચીફ જસ્ટિસ ડોક્ટર ચંદ્રચૂડ ચીફ ગેસ્ટ તરીકે હાજર રહેશે. મુખ્યમંત્રી પણ પદવીદાન સમારોહમાં હાજરી આપશે. તો સમારોહ માટે વિશેષ પાર્કિંગ વ્યવસ્થા અને 100 વોલેન્ટિયર્સ તૈનાત કરવામાં આવશે. જર્મની અભ્યાસ માટે જવા ઈચ્છતા ગોધરાના વિદ્યાર્થી સાથે વડોદરાની એજન્સી દ્વારા 15.78 લાખની છેતરપિંડી આચરવામાં આવી છે. તમિલનાડુમાં વધુ એક અભિનેતા રાજકારણ મેદાનમાં જોવા મળશે. વિજય થલાપથીએ તમિલાકા વેટ્રિકઝમ પક્ષની સ્થાપના કરી છે. કેન્દ્રના જ્ઞાનની ગુજરાતમાં નકલ. 3.32 લાખ કરોડનું અંદાજપત્ર. તો 754 કરોડની રાહતની સાથે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ કેન્દ્રીય બજેટ 2024-25 રજૂ કરવામાં આવ્યું. ગત વર્ષ કરતાં બજેટના કદમાં 31,444 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. તો વિવિધ વિકાસના કાર્યો માટે 2.14 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે. દેશના નિકાસ કરતા ટોચના 25 જિલ્લાઓમાં ગુજરાતના 8 2030 સુધીમાં જો વાત કરીએ તો $1 લાખ કરોડ જીડીપી હાંસલ કરવાનો રાજ્યનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. કેન્દ્રની લોનનું પ્રમાણ ઘટ્યું પણ બજાર લોનનું પ્રમાણ 83.63%. રાજ્યનું જાહેર દેવું બજેટના કદ કરતાં 3,77,962 કરોડ પર પહોંચશે. સયાજીબાગમાં હાથી અને ડાયનાસોરના 22 ફૂટ ઊંચા સ્ટેચ્યુ પ્રદર્શિત કરવામાં આવશે. વડોદરાનું સૌથી મોટું સયાજીબાગમાં જે સ્ટેચ્યુ છે તે પ્રદર્શિત કરવામાં આવશે. વડોદરાના સાયકલિસ્ટે ભારતની સૌથી કઠિન સાયકલિંગ ચેલેન્જ પૂર્ણ કરી છે. 3 સ્ટેટમાંથી પસાર થતા રૂટ ઉપર 1200 કિલોમીટરનું અંતર 90ના બદલે 85 કલાકમાં જ પૂર્ણ કર્યું. તો ગુજરાતના 7 નવા શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે. જે નગરપાલિકાઓ છે તેમને મહાનગરપાલિકાનો હવે દરજ્જો આપવામાં આવશે. 7 નગરોમાં નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર, વઢવાણનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો ગિફ્ટ સિટી નજીક સાબરમતી રિવરફ્રન્ટને વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રેમ સંબંધનો અંત લાવવાનું કહેનાર યુવતીને હેરાન કરતા પ્રેમીની સામે ફરિયાદ કરવામાં આવી છે. સોલાર રૂફટોપથી 2,000 કરોડના વીજ બિલ બચ્યા. તો 300 કરોડની પણ આવક જોવા મળી છે. 2 વર્ષ પહેલા નક્કી કરેલો 8 લાખનો લક્ષ્યાંક અપૂર્ણ જોવા મળ્યો. દિવ્યાંગ બહેનોને અપાતી સહાય 6,000થી વધારી અને 12,000 કરી દીધી છે. તો નમો લક્ષ્મી યોજનામાં 9 થી 12 ધોરણની કન્યાને 50,000ની સહાય આપવામાં આવશે. ઉત્પાદન ઘટવાની સંભાવના પાછળ ચણાના ભાવમાં વધારો જોવા મળ્યો છે. છેલ્લા 10 દિવસ દરમિયાન મુખ્ય બજારોમાં ચણાના જથ્થાબંધ ભાવમાં પ્રતિ ક્વિન્ટલ 200 થી 300 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. દેશમાં રિટેલ ફુગાવો હજી પણ નોંધપાત્ર ઊંચો જોવા મળી રહ્યો છે. આરબીઆઈ પણ વ્યાજદર જાળવી રાખે તેવી વકી. તો દેશમાં રિટેલ ફુગાવો 2 થી 6% રેન્જમાં જળવાઈ રહેતા વ્યાજદર જાળવવા રાખવાની નીતિ અપનાવવામાં આવી છે. વ્યાજદરમાં કપાત કરવામાં સત્તાવાળા કોઈ પણ ઉતાવળ નહીં કરે. તો ઉભરતી બજારોમાં જાપાનીઓનું સૌથી વધુ રોકાણ ભારતીય ઇક્વિટીમાં જોવા મળ્યું. સ્પોર્ટ્સમાં વાત કરીએ તો યુવા ઓપનર જયસ્વાલે છક્કો ફટકારી કારકિર્દીની બીજી સદી પૂરી કરી છે. તો જયસ્વાલના 179. ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં ભારતના સંગીન પ્રારંભની સાથે 336 રન જોવા મળ્યા. તો પાકિસ્તાનની ભૂમિ ઉપર 60 વર્ષ બાદ બંને ટીમો આમને સામને. ડેવિસ કપ આજથી ભારત અને પાકિસ્તાન વચ્ચે ઐતિહાસિક મુકાબલાનો પ્રારંભ કરવામાં આવશે. ગ્રેમી એવોર્ડ પાર્ટી. પોપ સ્ટાર્સ મરાયા કેરી, કાયલી મિનોગ છવાયા. એનિમલનો આક્રમક લુક ગાયબ. રામના પાત્રની તૈયારી માટે રણવીરે લુક બદલી નાખ્યો છે. રાશિ ખન્નાએ પેપર ફોડી નાખ્યું. ફર્ઝી વેબ સિરીઝનો બીજો ભાગ આવતા વર્ષે રિલીઝ થશે. તો રાવણ પછી હવે હનુમાનની પણ ભૂમિકામાં. હનુમાનની સિક્વલમાં યશને હનુમાન તો રામચરણને રામનો રોલ ઓફર કરવામાં આવ્યો છે. વિશેષ સમિતિએ સીએમ ધામેર યુનિફોર્મ
સિવિલ કોડનો ડ્રાફ્ટ સોંપ્યો. મંગળવારે બિલ રજૂ કરવામાં આવશે. તો યુસીસીમાં 400 જોગવાઈ. છોકરીઓની લગ્નની વય હવે 21 થશે. પૂનમના ઇન્સ્ટા અકાઉન્ટ પરથી જ માહિતી આપવામાં આવી કે પૂનમ પાંડેનું સર્વાઇકલ કેન્સરથી અવસાન થયાની પોસ્ટથી ખળભળાટ મચી ગયો છે. જે ફેન્સ છે તેમનામાં પણ પ્રશ્ન ઊભો થયો છે કે પૂનમ પાંડેનું જે સર્વાઇકલ કેન્સરથી મોત થયું છે તેવા ઇન્સ્ટાગ્રામ પર જે મેસેજ મૂકવામાં આવ્યો તેને લઈને ખળભળાટ જોવા મળ્યો. વડોદરા હરણી લેક દુર્ઘટના બાદ પણ માસૂમ ફૂલકાઓની સુરક્ષામાં લાપરવાહી જોવા મળી. બાળકોના જીવ જોખમમાં મૂકતા 125 સ્કૂલ વર્તીના વાહન ચાલકોની સામે કાર્યવાહી કરવામાં આવી. તો જૂનાગઢ તોડકાંડમાં 7 દિવસે સસ્પેન્ડ વિવાદી પીઆઈ તરલ ભટ્ટની નાટકીય ધરપકડ કરવામાં આવી. રજળપાટ પછી અમદાવાદ રિંગ રોડ ઉપરથી પકડાયાનો એટીએસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. તો હવે જોઈએ દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ. ભારત જ આગામી ચીન એટલે જ જાપાની રોકાણકારોને પસંદ. ભારતમાં જાપાનનું સર્વોચ્ચ સ્તરે રોકાણ જોવા મળ્યું. લોકસભામાં વિદેશ મંત્રીએ માહિતી આપી. 6 વર્ષમાં વિદેશમાં 403 ભારતીય વિદ્યાર્થીઓના મૃત્યુ નિપજ્યા. તો કોઈ બાંધકામ ન કરવા આદેશ. જ્ઞાનવાપીના ભોયરામાં પૂજા ઉપર પ્રતિબંધ નહીં. કોઈ નવા વેરા નહીં. સરકારે કહ્યું આ બજેટ અઢળક કમાણી અને શ્રેષ્ઠ જીવન માટે. કમાઓ, ફરો, જલસા કરો. 7 શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો. 162 નવી સરકારી સ્કૂલ ખુલશે. તો ઓલિમ્પિક માટે 376 કરોડ આપ્યા. ગિફ્ટમાં રિવરફ્રન્ટને 100 કરોડ મળશે. તો બીચ ટુરિઝમ, મંદિર ટુરિઝમ, કોસ્ટલ ટુરિઝમ માટે 2440 કરોડની ફાળવણી કરવામાં આવી. વડોદરાની કારેલીબાગનો 25 વર્ષીય યુવક બ્રેઇન ડેડ થતા કિડની અને લીવર ડોનેટ કરાયા. વડોદરા પેરેન્ટ એસોસિએશનની પોલીસ કમિશનર અને કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. બોટકાંડમાં શાળા સંચાલકો, પાલિકાના અધિકારીઓ વિરુદ્ધ પણ ગુનો નોંધો તેવી તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે. તો વિશ્વ વેટલેન્ડ દિવસે અનોખી ઉજવણી કરવામાં આવી. જળાશયોની દુર્દશા રોકવા સ્ટોપ મોશન મૂવી બનાવાશે. બાળકોને જળાશય અને આસપાસની જમીનની જાળવણીમાં જોડવા માટે પ્રયાસ. વિશેષ શિક્ષણ આપવામાં આવશે. શહેરના દંપતીનું કારસ્તાન. જર્મનીના સ્ટુડન્ટ વિઝાના નામે ગોધરાના યુવકના 15 લાખ ઠગ્યા. જર્મની એમ્બેસીમાંથી યુનિવર્સિટીનો એડમિશન લેટર બનાવટી હોવાનું જણાવાતા જ ભાંડો ફૂટ્યો. તો કેવડી આવતા પ્રવાસીઓ માટે નર્મદા ઘાટની રંગબેરંગી રોશનીથી સજાવટ કરવામાં આવી. દરરોજ સાંજે હવે મહાઆરતી કરવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં નવા આકર્ષણો ઉમેરવા માટે 475 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તો જામનગર મહિલા કોર્પોરેટર રખડતા કૂતરાની સમસ્યા માટે શ્વાન સાથે મનપામાં પહોંચ્યા. ધરણા પર બેસતા પોલીસે અટકાયત કરી. નમો લક્ષ્મી યોજના, સરસ્વતી વિજ્ઞાન સાધના, નમોશ્રી જનરક્ષક યોજનાઓની ભેટ. 3.32 લાખ કરોડનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ. શિક્ષણ પર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો. બજેટની પોઝિટિવ ઇમ્પેક્ટ. સેન્સેક્સ 1444 પોઈન્ટ ઉછળ્યા બાદ અંતે 72,000 ક્રોસ જોવા મળ્યો. નિફ્ટી ઇન્ટ્રાડેમાં 22,127ની નવી ટોચે. સ્મોલ મિડ કેપ ઇન્ડેક્સ રેકોર્ડ સ્તરે પહોંચ્યા. સ્પોર્ટ્સમાં જોઈએ તો બીજી ટેસ્ટ. પ્રથમ દિવસે યશસ્વીના 179 રન, અન્ય બેટર્સના 40+ રન પણ નહીં. તો જયસ્વાલની યશસ્વી ટેસ્ટ ઇનિંગ્સ. અંડર 19 વર્લ્ડ કપ. નેપાળને 132 રને હરાવી ભારત સેમીફાઇનલમાં પહોંચ્યું. રાષ્ટ્રપતિના સુધાર પેકેજનો વિરોધ. આર્જેન્ટિના સબસિડી કાપ મુદ્દે ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા. હિન્દુઓને અનિષ્ટ થવાની આશંકા. સરકાર મૌન. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ બાંગ્લાદેશમાં હિન્દુઓ દહેશતમાં જોવા મળ્યા. સ્પ્રિંગ ફેસ્ટિવલ માટે ચીનના ચોંગકિંગ શહેરના માર્ગો પરના વૃક્ષો અને છોડને શણગારવામાં આવ્યા. ઉજવણી કરવામાં આવી. વડોદરામાં બાળકોને વાહનોના ખીચોખીચ બેસાડી લઈ જતા 125 સ્કૂલ વાન અને રિક્ષાને ડિટેઇન કરાઈ. તો ટ્રાફિક પોલીસે સવારથી જ 16 ટીમ બનાવી પૂર્વ પશ્ચિમ ઝોનમાં પહોંચી અને કાર્યવાહી શરૂ કરી. તો હવે જોઈએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ. 5G ગુજરાતના બજેટમાં 7 નવી મનપા બનાવવા માટે જાહેરાત કરવામાં આવી. તો સ્ટેમ્પ ડ્યુટીમાં 54 કરોડની રાહત. 50,000 સુધીના ધિરાણ લેવાય તો સ્ટેમ્પ ડ્યુટી માફ કરવામાં આવશે.
જેએમએમના ચંપાઈ સોરેન ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લીધા. બરફવર્ષા અને વરસાદની વચ્ચે સખત ઠંડીમાં ધ્રુજતું હિમાચલ. કાશ્મીરમાં તાપમાન અચાનક ભારે ગગડ્યું તો કેટલાક સ્થળે 16 વર્ષની સૌથી ઠંડી રાત્રિ જોવા મળી. શહેરમાં એલર્જીક રાઇનાઇટિસ રોગમાં વધારો 100થી વધુ કેસ સામે આવ્યા છે. ધૂળ, ચાલુ બાંધકામ પ્રવૃત્તિઓ અને હવામાં પરાગરજ તેમજ શિયાળામાં નીચું તાપમાન જવાબદાર મનાઈ રહ્યું છે. વાગરાના સલાદરાના મહિલા તલાટી ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા. કેન્યાની રાજધાનીમાં પ્રચંડ ગેસ વિસ્ફોટ, 3ના મોત, 200થી વધુ ઘાયલ. મરણાંકનો આંકડો જે છે તે હજી પણ વધી શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. આણંદમાં આનંદ, મારું નગર મહાનગર. આણંદ શહેર અને આસપાસના ગામોનો વિકાસ ઝડપથી થશે, પરંતુ ટેક્સનું ભારણ વધશે. 2007ની માંગણી 2024માં સ્વીકારવામાં આવી. સરદાર, સાક્ષર અને સંતરામની ભૂમિને સરકારનો અન્યાય. નડિયાદને મહાનગરપાલિકા બનાવવાની માંગ 1998થી ચાલી રહી છે. સાવલીમાં લાઇનમાં ભંગાણ પડતા પાણીનો બગાડ. 172.45 કરોડની માતબર રકમની પાણી પુરવઠા યોજનાની કામગીરી પૂર્ણ કરવાની છેલ્લી તારીખ 31મી ડિસેમ્બર હતી. સુખસરની બરોડા બેંક અને બલૈયાની ગ્રામીણ બેંકમાંથી ખેડૂતોના નામે બારોબાર નાણાં ઉપાડ્યાનો ખાતેદાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. જવેસી ગામની વિધવાના અને ભાટ મુવાડીના ગરીબ ખેડૂતના નામે બેંકના મેણા પીપળાથી તકવાદી તત્વોએ લાખો રૂપિયા ઉપાડી લીધા. આણંદના નાવલી નાપા રોડ પર કાળમુખી કારે અકસ્માત સર્જ્યો. અકસ્માત બેફામ કારે 3 બાઇકને અડફેટે લેતા 4 લોકોના મોત નિપજ્યા છે. ડાકોરમાં દબાણોનો મામલો, 2 દાયકા પણ વેપારી બેહાલ. માર્ચ 2024ના અંતે ગુજરાતનું જાહેર દેવું વધી અને 3.77 લાખ કરોડ થવાનો અંદાજ જોવા મળી રહ્યો છે. તો ન ગેસના બાટલાના ભાવમાં રાહત કે ન તો યુવા ભરતી માટેનું નક્કર આયોજન. બેરોજગારી અને મોંઘવારીમાંથી છુટકારો મળશે તેવી આશાઓ બજેટમાં ઠગારી નીકળી. કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા. કારેલીબાગના વેપારીએ ખરીદેલા બંને ફ્લેટ અપૂર્વ પટેલે વેચી માર્યા. 56.75 લાખ ચૂકવી છતાં પણ ઠગ બિલ્ડર દસ્તાવેજ કરી આપતો નથી. સ્પોર્ટ્સમાં વાત કરીએ, બીજી ટેસ્ટ પ્રથમ દિવસે જયસ્વાલ 179, ગિલ 34, પાટીદાર 32, શોએબ બશીર 2 વિકેટ, રેહાન અહેમદ 2 વિકેટ. જયસ્વાલની યશસ્વી સદી, ભારતનો સ્કોર 336/6 જોવા મળ્યો. તો આજથી ડેવિશ કપ પાકિસ્તાન સામેની ઐતિહાસિક મેચમાં ભારત ફેવરિટ થશે. નાણામંત્રીએ 3.32 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું. ગુજરાત રાજ્યનું ગઈકાલે નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું, ગુજરાતના બજેટમાં શહેર અને જિલ્લા માટે કોઈ મોટી જાહેરાત નથી. હવે ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર સ્કૂલ વર્ધીના ચાલકોની ખેર નથી. ક્ષમતા કરતાં વધારે વિદ્યાર્થીઓ બેસાડ્યા હોય તેવા 100થી વધુ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે. તો હવે જોઈએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ. ગુજરાતને ગતિશીલ બનાવતું ઉત્સાહવર્ધક 5G બજેટ રજૂ. 146 કરોડની પુરાંતવાળું અત્યાર સુધીનું સૌથી મોટું 3,42,465 કરોડની ફાળવણી સાથેનું લોકસભાની ચૂંટણીલક્ષી બજેટ રજૂ કરવામાં આવ્યું. સમગ્ર સમાજના સર્વગ્રાહી વિકાસને પ્રોત્સાહિત કરનારું બજેટ મુખ્યમંત્રી દ્વારા જણાવવામાં આવ્યું. અદાલતની પરવાનગીથી હિન્દુઓ દ્વારા તહેખાનામાં પૂજાના પ્રારંભ પછી તંગદિલીની વચ્ચે ચુસ્ત પોલીસ સુરક્ષાની સાથે જ્ઞાનવાપી મસ્જિદમાં શુક્રવારની નમાઝ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ. ઉત્તરાખંડ યુનિફોર્મ સિવિલ કોડના ડ્રાફ્ટ મુખ્યપ્રધાન ધામીને સોંપાયો. સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પ્રગતિ. હરણી બોટ દુર્ઘટનાના પડઘા. ક્ષમતા કરતાં વધુ બાળકો બેસાડી સ્કૂલ ભરતી કરતા વાન અને રિક્ષા ચાલકોની સામે પોલીસની લાલ આંખ. તો ન્યૂ સનરાઈઝ સ્કૂલની માન્યતા રદ કરી પ્રવેશ પ્રક્રિયા બંધ કરવા માટે પણ માંગ કરવામાં આવી છે. ઇન્કમટેક્સના ઇન્સ્પેક્ટરને પણ 2 લાખનો ચૂનો લગાવતા ગઠિયા. રેસકોર્સ પાસે આવેલા ઇન્કમટેક્સની ઓફિસમાં ફરજ બજાવતા ઇન્કમટેક્સના ઇન્સ્પેક્ટરને પણ 2 લાખનો ગઠિયા દ્વારા ચૂનો લગાવવામાં આવ્યો. સુખસરની બેંક ઓફ બરોડા અને બલૈયા ગુજરાત ગ્રામીણ બેંકમાં ખેડૂતોની જાણની બહાર જ ખેત ધિરાણના લાખો રૂપિયા હજમ કરવામાં આવ્યા.
બેંકના મળતિયા તકવાદીઓએ લાખો રૂપિયા ઉપાડી લીધા. એબીવીપી એનએસયુઆઈના વિદ્યાર્થીઓનો હોબાળો. ખાનગી યુનિવર્સિટી દ્વારા ફક્ત એનિમેશન ડિપાર્ટમેન્ટના વડા જ નહીં પરંતુ કુલપતિને પણ ધમકી આપવામાં આવી રહી છે. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિનો લૂલો બચાવ જોવા મળ્યો. બજેટમાં શિક્ષણ વિભાગ માટે 55,114 કરોડની જોગવાઈ. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 15,000 ઓરડાઓ તૈયાર થઈ રહ્યા છે. 45,000 સ્માર્ટ ક્લાસરૂમ બનાવવાનું કામ ચાલુ કરવામાં આવશે, નાણામંત્રી દ્વારા જણાવવામાં આવ્યું. ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રના બીજા દિવસે નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું. તો બજેટમાં નાણામંત્રી દ્વારા ઘણી મહત્વની જાહેરાત કરવામાં આવી. રાજ્યના 7 શહેરોને મનપાનો દરજ્જો આપવામાં આવ્યો છે. 2026 સુધીમાં સુરતથી બિલીમોરા બુલેટ ટ્રેનની ટ્રાયલ શરૂ કરવામાં આવશે. તો સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે નવા આકર્ષણો ઉમેરવા માટે 475 કરોડની પણ બજેટની જોગવાઈ કરવામાં આવી છે. સરદાર સરોવર ડેમ એક્સપિરિયન્સ સેન્ટર બનાવવામાં આવશે, જેમાં 25 કરોડની ફાળવણી કરવામાં આવી છે. સ્પોર્ટ્સમાં વાત કરીએ તો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચનો પ્રથમ દિવસ ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલના નામે રહ્યો. મોહમ્મદ સિરાજની બીજી ટેસ્ટમાંથી કેમ બહાર કરવામાં આવ્યા, રોહિત શર્માએ કારણ જણાવ્યું. આદિવાસી સમાજને ફાળવેલા રૂપિયાને સગે વગે કરવા માટે નકલી કચેરીઓ બનાવવામાં આવી છે, ચૈતર વસાવા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. આઝાદીના આટલા વર્ષો પછી પણ આદિવાસી સમાજ સુધી બજેટના રૂપિયા પહોંચતા નથી. મોડેલ પૂનમ પાંડેનું 32 વર્ષની વયે સર્વાઇકલ કેન્સરના કારણે નિધન થયું છે. તો બોલિવૂડમાં વાત કરીએ તો ભૂમિ પેડનેકરની ફિલ્મ ભક્ષકનું ટ્રેલર જોઈ રૂવાટા ઊભા થઈ જશે. અભિનેત્રી પ્રેસ રિપોર્ટરનો રોલ અદા કરતી જોવા મળી રહી છે. સંસદના બજેટ સત્રમાં વન નેશન વન ઇલેક્શન માટે સરકારે જવાબ આપ્યો. પૂર્વ રાષ્ટ્રપતિની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિને સમય મર્યાદા આપવામાં આવી નથી, કાયદા મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું. કર્ણાટકના ચિક્કાબલાપુરની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ધોરણ 9ની વિદ્યાર્થીનીએ બાળકને જન્મ આપ્યો, હોસ્ટેલ વોર્ડન સસ્પેન્ડ થઈ છે. તો હવે જોઈએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ તેમની વર્ષગાંઠની પૂર્વ સંધ્યાએ નમો લક્ષ્મી, નમો સરસ્વતી, નમો શ્રી યોજનાની ભેટ આપી છે. પોષણ અને શિક્ષણ સરકારનો મુખ્ય એજન્ડા જોવા મળ્યો. તો કન્યા કેળવણી, સાયન્સ અભ્યાસ અને સરકારી ગ્રાન્ટેડ શાળાઓને અપગ્રેડ કરતું બજેટ જોવા મળ્યું. 11,463.38 કરોડના વધારાની સાથે શિક્ષણમાં 55,114.28 કરોડ ફાળવવામાં આવ્યા છે. તો કેનેડામાં સૌથી વધુ 91, બ્રિટનમાં 48 ભારતીય સ્ટુડન્ટના મોત નિપજ્યા છે. 5 વર્ષમાં વિદેશોમાં 403 ભારતીય સ્ટુડન્ટના મોત, સૌથી વધુ કેનેડામાં મૃત્યુઆંક જોવા મળ્યો છે. વધુ બાળકોને બેસાડતા 125 સ્કૂલ વર્ધી વેન અને રિક્ષા ચાલકોની સામે વડોદરામાં કાર્યવાહી કરવામાં આવી. CS આદિત્ય બ્રેઇન ડેડ જાહેર થતાં જ તેના લીવર અને કિડનીનું દાન કરવામાં આવ્યું છે. અંગદાન એ મહાદાન કહેવામાં આવે છે, ત્યારે 25 વર્ષીય જે યુવાન છે તેમના દ્વારા અંગદાન કરવામાં આવ્યું છે. કિડની અને લીવરનું અંગદાન કરવામાં આવ્યું. ગુજરાતને નવી ભેટ. ગુજરાતમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની સંખ્યા વધી અને 15 હવે પહોંચશે. નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર હવે મહાનગર બનશે. વડોદરામાં સયાજીગંજની મગન શંકરભાઈ શાળા વિદ્યાર્થીઓ માટે જોખમી સાબિત થઈ રહી છે. જર્જરિત મરાઠી શાળા બંધ કરાવી અને તેમાંથી જ વિદ્યાર્થીઓ અવરજવર કરવા માટે મજબૂર બન્યા છે. ભાયલીના બાળકો દ્વારા વર્લ્ડ વેટલેન્ડ ડેની અનોખી રીતથી ઉજવણી કરવામાં આવી. આડેધડ કરાતા કન્સ્ટ્રક્શનના કારણે વડોદરાના લગભગ 30% વેટલેન્ડ લુપ્ત થયા છે. બજેટ રજૂ થયાના બીજા જ દિવસે બજારમાં તેજીનો પવન ફૂંકાયો. નિફ્ટીએ 22,127ની નવી ટોચ બનાવી, તો સેન્સેક્સમાં ઇન્ટ્રાડે 1400 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો. નિકાસ પર પ્રતિબંધ છતાં પણ ભાવ નિયંત્રણમાં નહીં. રિટેલર્સ, હોલસેલર્સ ચોખાનો સ્ટોક જાહેર કરવો પડશે. તો શિક્ષણ સમિતિએ સોંપી દીધેલી સ્કૂલોને પણ બંધ કરવા માટે નોટિસ આપવામાં આવી છે. કામગીરી બતાવવા ઉતાવળ થયેલા અધિકારીઓની અંધેર વહીવટ જોવા મળ્યો. ડચકા ખાતી છુક છુક ગાડી જેવી યોજનાને ગતિ ક્યારે મળશે?
610 કરોડ ફાળવાતા દાહોદ ઇન્દોર રેલ પરિયોજનાને ઓક્સિજન મળ્યો છે. જૂનાગઢ પોલીસના મહાતોડ કાંડમાં ફરાર પીઆઈ તરલ ભટ્ટની ધરપકડ કરવામાં આવી છે. તો નિત્યાનંદ આશ્રમમાંથી ગુમ 2 બહેનોની હેબિયસ કોર્પસ હાઈકોર્ટ ડિસમિસ કરી છે. પિતાએ 4 વર્ષ પહેલા પુત્રીઓ ગુમ થવા અંગે હેબિયસ કોર્પસ કરી હતી. સ્પોર્ટ્સમાં જોઈએ તો યશસ્વીની અણનમ 179 રનની ઇનિંગની મદદથી ટીમ ઇન્ડિયાની મજબૂત સ્થિતિ જોવા મળી. ફિલિપાઇન્સમાં સમૃદ્ધિના વૃક્ષને લાઇટિંગની પરંપરાગત સેરેમનીની ઉજવણી કરવામાં આવી. ચિંતા ન કરો, ઇન્કમટેક્સવાળા સાંભળતા નથી. પીએમ નરેન્દ્ર મોદીજીએ જણાવ્યું કે ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપોમાં વડાપ્રધાને મજાકમાં કહ્યું કે ચિંતા ન કરો, ઇન્કમટેક્સવાળા સાંભળતા નથી. 11 લાખ કરોડના મૂડી ખર્ચની જાહેરાત મોબિલિટી સેક્ટર માટે નવી ઓપોર્ચ્યુનિટી સાબિત થશે. ઝારખંડના નવા મુખ્યપ્રધાન ચંપઈ સોરેનના શપથ ધારાસભ્યોને હૈદરાબાદ ખસેડવામાં આવ્યા. તો આ હતા અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.